રાજકોટમાં પીએસઆઈની રિવોલ્વરથી થયું છે મિસફાયર. રિવોલ્વર સાફ કરતા સમયે મિસફાયર થયું. ગોળી વાગતા પીએસઆઈ એન.કે. પંડ્યા ઇજાગ્રસ્ત થયા છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરજ બજાવે છે. ઇજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. શહેરના યુનિવર્સિટી રોડ પરના અપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી. શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એન.કે. પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા. તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્તલ છે એમાંથી ગ્લોક પિસ્તલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું. તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે.